વિષય છે ને? સ્મિતા મિસ, હા બોલો બેટા. મિસ મારે અફઝલની સ્ક્રીન આવે છે. અફઝલ છે ઈ પોતાની સ્ક્રીન છે ને ઈ હટાવી લે બેટા. જ્યાં મારો સિમ્બોલ છે ને ત્યાં ટચ કરશે ને એટલે મિસ ની સ્ક્રીન આવી જશે બેટા. મિસ કરી નાખું. અફઝલ વસાયા જ્યાં મિસની સ્ક્રીન છે ને બેટા ત્યાં ટચ કરો, તમારી સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરવાની. બતાય છે બેટા હવે? હજી નથી દેખાતું? હા મિસ આવી ગયું. આવી ગયું? હા સરસ, વેરી ગુડ. હવે બધા હાજર થઈ ગયા છો? તો દરેક પોતાનું જે સ્પીકર છે ઈ અને કેમેરો ઓફ રાખશે. બરાબર? જ્યારે હું કોઈ પણ પ્રશ્ન તમને પૂછું ત્યારે તમારે સ્પીકર ઓન કરી અને જવાબ દેવાનો છે. ને કેમેરો તો બિલકુલ શરૂ કરવાનો નથી. તો સૌથી પેલા સંસ્કૃત ભાષા છે ઈ હજી તમારે નવો નવો વિષય આવ્યો છે. પણ સંસ્કૃત વિષય જો તમે એકદમ સરળતાથી અને સહેલાઈથી લેશો કે ના મને આવડે જ છે હો આમાં તો કાંઈ જ નથી. જે કાંઈ મિસ શીખવાડે રોજે રોજ ઈ રોજે રોજનું વ્યવસ્થિત એકદમ સરસ રીતે તમે અભ્યાસ કરો અને હોમવર્ક કરો એટલે સંસ્કૃતમાં ખુબ જ સરસ માર્ક્સ તમે લાવી શકો એવો વિષય છે. બરાબર? સંસ્કૃત છે ઈ થોડું ઘણું તમને એવું લાગશે કે આ તો છે ને હિન્દી જેવું છે. પણ સંસ્કૃતમાં અને હિન્દીમાં લખવામાં તથા વાંચવામાં ખુબ જ ફેર છે. આજે આપણે આના પેલા મેં તમને સ્વર અને વ્યંજન એના વિશેની માહિતી આપી તી. કે સંસ્કૃતમાં સ્વર 13 છે અને વ્યંજન છે ઈ 33 છે. હવે આપણે આગળ ચિત્રપદાની એક છે એનો અભ્યાસ કરશું. ઈ પેલા તમારે નોટ અને પેન છે ઈ હાથમાં રાખવાની છે. ચિત્રપદાનીમાં જે કાંઈ સંસ્કૃત શબ્દ હું બોલું ઈ સંસ્કૃત શબ્દની સામે તમારે એનો ગુજરાતી શબ્દ લખવાનો છે. દરેકને ચિત્રપદાની બતાય છે બેટા? ઈમરાન? હા મિસ. મિસ બરાબર? હા મિસ બોલો બેટા. આપણે આ ફેરબુકમાં જ લખવાનું છે કે એટલે આપણે જો હા હોમવર્ક કરીએ છીએ ફેર ઈ બુકમાં બુકમાં જ લખવાનું છે? નહીં ફેરબુકમાં જ તે હું જે બોલું ઈ દરેક વસ્તુ ફેરબુકમાં જ લખવાની છે બેટા. હા ઓકે મિસ હા બોલો બેટા. તમારી ઓલી નથી બતાતી. સ્ક્રીન નથી દેખાતી? નહીં. દેખાશે જુઓ તમે. ચાલો હવે આપણે ચિત્રપદાનીના જે શબ્દ છે એનો અભ્યાસ કરશું. સૌથી પહેલા તમે જુઓ કે હું સંસ્કૃત શબ્દ અને એનું ગુજરાતી છે બરાબર ઈ 2 વખત બોલીશ. બરાબર? જેથી તમને સંસ્કૃત મિસ શબ્દ લખી હા મિસ બોલો બેટા. આ છે ને હિન્દી ને આ સંસ્કૃત છે ને અત્યારે લખવાના તમારી હારમાં? હા સંસ્કૃતની સામે ગુજરાતી હા લખવાનું છે. અને હવે વચ્ચે કોઈ બોલશે નહી બેટા. હા? ધ્યાનથી તમે સમજો કારણ કે આ વિષય તમારા માટે નવો છે. એટલે આપણે શરૂઆતમાં પેલા નાના નાના શબ્દો લીધા છે. સૌથી પહેલા ઉપર તમે ચિત્રપદાની 1 લખો. અને ત્યારબાદ તમે હું જે સંસ્કૃત અને ગુજરાતી શબ્દ બોલું છું ઈ તમારે નીચે નીચે લખતું જવાનું છે અને સમજતું જવાનું છે. બરાબર છે?
હવે બધા અહીંયા ધ્યાન રાખે. મિસ સૌથી પહેલા આપણે ચિત્ર છે વૃષભ. મિસ હા બોલો બેટા. હજી તમારી સ્કીમ નથી બતાતી. સ્ક્રીન તો પ્રેઝન્ટ જ છે બેટા. મિસ મને નથી દેખાતી. મિસ મને નથી દેખાતી હજી? એસ જ બતાવીશ ખાલી તમારો. ઓકે એક જ મિનિટ હા. હવે બતાય છે બેટા? હજી નથી ના મિસ હજી બતાતી. નથી બતાતી. ના મિસ હજી નથી બતાતી. હજી નથી બતાતી? ઓકે નહીં. એક જ મિનિટ. એક જ મિસ મિનિટ. ઈ લોકો એમ કે છે કે તમારો વિડિયો બંધ છે ને એમ કે છે લોકો. એક જ મિનિટ બેટા. હા મિસ હવે આવ્યું. હા મિસ હવે બતાવીશ. હવે દરેકને દેખાય છે? હા. બરાબર? હા. સરસ ચાલો. હવે સૌથી પહેલા તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા ઉપર ચિત્રપદાની 1 લખો અને નીચે એના શબ્દ અને એનું ગુજરાતી વચ્ચે દરેકનું જે સ્પીકર છે બંધ રાખો બેટા. સ્પીકર દરેકનું બંધ રાખો. બરાબર? હવે અહીંથી હું તમને શબ્દ છે ઈ અને એનું ગુજરાતી બોલીશ. એટલે તમારે લખતું જવાનું છે. 2 વખત બોલીશ. શાંતિથી સાંભળીને વ્યવસ્થિત લખવાનું છે. બરાબર? સૌથી પહેલો આપણો શબ્દ છે વૃષભ. વૃષભ એટલે બળદ. વૃષભ એટલે બળદ. પછી છે ગર્દભ. ગર્દભ એટલે ગધેડો. બીજો શબ્દ છે ગર્દભ. ગર્દભ મિસ ઉભા રહો ને. એટલે પેલું હું હતું? ગધેડો. મિસ હા બેટા. પેલું હું હતું? પેલું બળદ. પેલું હું હતું? બળદ બેટા. મિસ આ સ્વાધ્યાય પોથીમાં લખવાનું સંસ્કૃતમાં. નોટબુકમાં લખવાનું છે. વચ્ચે કોઈ સ્પીકર બેટા બંધ રાખી હવે. આ તમારે એકબીજા સાથે વાતો નથી કરવાની. મિસ સંસ્કૃત અને ગુજરાતીમાં લખવાનું છે. બરાબર? સંસ્કૃતમાં હું લખવાનું છે? સંસ્કૃતનો જે નીચે શબ્દ હું બોલું છું અહીંયા તમને આપેલો જ છે. ટેક્સ્ટ બુકમાં કેમેરામાં પણ તમને દેખાય છે. જુઓ તમે. અને જો તમને ન દેખાતું હોય તો તમે ઝૂમ કરીને જોઈ શકો છો. બરાબર? મિસ તમારી સ્ક્રીન નથી દેખાતી. દેખાય છે બેટા જુઓ તમે. હા હવે દેખાય. ફરી વખત રિપીટ કરું છું. બધાનું ધ્યાન અહીંયા. બરાબર? હવે વચ્ચે સ્પીકર દરેકના બંધ કરજો બેટા. મિસ એટલે આ ફેરબુકમાં લખવાનું છે ને અમારે? હા બેટા. હા મેં એટલું જ ખાલી પૂછ્યું. વૃષભ એટલે બળદ. પછીનો શબ્દ છે ગર્દભ એટલે ગધેડો. પછીનો શબ્દ છે મેષ. અહીંયા તમને આપેલું છે મેષ એટલે ઘેટું. પછીનો શબ્દ તમને આપેલો છે નકુલ એટલે નોળિયો. પછીનો શબ્દ તમને આપેલો છે મયુર એટલે મોર.
એના પછી તમને શબ્દ આપેલો છે કાકહ, એટલે કા હાલો રેહાન, તું જાને એની પછીનો શબ્દ તમને આપેલો છે તાલહ. એ તાળું. બરાબર છે. એની પછીનો શબ્દ તમને આપેલો છે દીપહ. જો દરેક શબ્દની બાજુમાં બે જે મીંડા આપેલા છે એને આપણે હ કરીને વાંચીએ છીએ. તમે ધ્યાનથી મારા શબ્દનો ઉચ્ચાર સાંભળજો. બરાબર છે. દીપહ એટલે દીવો. પછીનો શબ્દ છે ઘટહ. મિસ, હા, હું ભૂલથી બહાર નીકળી ગયો એટલે તાલ હું એટલે તાલહ એટલે તાળું બેટા. મિસ હવે પૂરો. દીપહ એટલે દીવો. ઘટહ એટલે ઘડો. બરાબર છે. પછી એની પછીનો શબ્દ છે સર્પહ, એટલે સાપ. સર્પહ એટલે સાપ. એની પછીનો શબ્દ છે મકરહ, એટલે મગર. મકરહ એટલે મગર. હનીફ દેરૈયા પોતાનું માઇક મ્યુટ કરે. એકને એક સૂચના કેટલી વાર તમને લોકોને આપવાની? એની પછીનો શબ્દ છે મંડુકહ. મંડુકહ. મંડુકહ એટલે દેડકો. મંડુકહ એટલે દેડકો. હવે તમે એક પહેલી ચિત્રપદાની છે એના દરેક શબ્દ છે એ તમે લઈ લીધા હશે, લખી લીધા હશે અને સમજી લીધા હશે. બરાબર છે. હવે આપણે તમારે નવા પેજ ઉપર ચિત્રપદાની એવું કરીને એના શબ્દો આપણે લખવાના છે. દરેક મિત્ર પરિવાર સૂચના સાંભળે. નવા પેજ ઉપર ચિત્રપદાની 2 એમ લખી મિસ અને હવે મિસ નવા શબ્દો છે ઈ લખે. હા બેટા બોલો. આપણે ચોપડાની ચોપડો છે મારી પાસે, તો મારે ખાલી 12 જ નંબર થયા તો નીચે હું લખી શકું? હા, બાજુમાં લખી શકો બેટા. નીચે બાજુમાં હા મિસ. વચ્ચે લીટી પાડી અને બાજુમાં ચિત્રપદાની 2 કરીને લખી શકો, એની નીચે નહીં. બરાબર? હા મિસ. ઓકે. શું લખવાનું છે? ચાલો. મિસ ચિત્રપદાની 2 મિસ હવે એનો મિસ પહેલો શબ્દ છે બાલિકા. દેરૈયા હનીફ, મિસ એને થોડુંક દેરૈયા હનીફ મિસ માઇક મ્યુટ કરો. મિસ પૂછવું છે. શું પૂછવું છે? મિસ મારે આમ અવાજ જ નથી સંભળાતો. સ્પીકર બેટા તારું ધીમું હશે, ફાસ્ટ કર થોડું. મિસ ફાસ જ છે. વારંવાર એકને એક સવાલ કોઈ પૂછશે નહીં. તમને એકવાર સૂચના આપી દીધી કે લખવાનું છે તો લખવા માંડવાનું, પછી ક્યાં લખવાનું, કઈ રીતે લખવાનું તમારે નક્કી કરવાનું હોય. હવે મારે કોઈના માઇક અનમ્યુટ ન જોવે, બધાના માઇક મ્યુટ જ જોવે. ચલો. ચિત્રપદાની 2 માં આપણે પહેલો શબ્દ શીખ્યા બાલિકા એટલે છોકરી. બરાબર છે?
પછી બીજો શબ્દ છે ઉત્પીઠિકા. ફરી વખત બોલું છું, ઉત્પીઠિકા. બરાબર? એટલે એટલે વેલ. મિસ શું થાય? લતા એટલે વેલ. વેલ જે તમારા ઘરે તમે વાવો છો ને, અને ઉપર ઉપર ઈ તમે જેને હિંચકા ઉપર કે એના ઉપર તમે લઈ જાઓ છો, ઈ વેલ. પછીનો શબ્દ છે થાળિકા. મિસ હા બોલો. બીજાનો હિન્દીમાં શું થાય? સંસ્કૃતમાં બેટા ઉત્પીઠિકા. હા, એટલે ટેબલ. હા. જે કોઈને શબ્દ બાકી રહી જાય તો હું છેલ્લે સૂચના આપીશ કે કઈ બાકી હોય અથવા ન સમજાય તો પૂછો, ત્યારે તમારી શબ્દ પૂછી લેવાનો છે. બરાબર? અત્યારે બધાની સાથે તમે લખો છો તો લખો બેટા, વચ્ચે વચ્ચે તમારું સ્પીકર ઓન કરીને બોલો નહીં. એની પછીનો શબ્દ છે થાલિકા. થાલિકા એટલે થાળી. એની પછીનો શબ્દ છે પુષ્પધાની. પુષ્પધાની એટલે ફૂલદાની. મહિડા આમીન, વિડિયો ઓફ કરો તમારો. મહિડા આમીન. મહિડા આમીન, તમારો વિડિયો ઓફ કરો. બરાબર છે? એની પછીનો શબ્દ છે સાટિકા. સાટિકા એટલે સાડી. સાટિકા એટલે સાડી. એના પછીનો શબ્દ છે ઘટી. ઘટી એટલે ઘડિયાળ. એના પછીનો શબ્દ છે ચટકા. ચટકા એટલે ચકલી. ચટકા એટલે ચકલી. એની પછીનો શબ્દ છે નદી. નદી એટલે નદી. નદી એટલે નદી. એના પછીનો શબ્દ છે ચુલ્લી. ચુલ્લી વ્યવસ્થિત લખજો. ચુલ્લી એટલે ચૂલો. ચુલ્લી એટલે ચૂલો. મોમીન ઇમરાન, તમારો વિડિયો બંધ કરો. એકને એક સૂચના મારે બધાને એક એકને દેવાની. એના પછીનો શબ્દ છે પેટિકા. પેટિકા એટલે પેટી. પેટિકા એટલે પેટી. એની પછીનો શબ્દ છે કુંચિકા. શબ્દ બરાબર જુઓ અને જે ઉચ્ચાર છે બરાબર સાંભળજો. બરાબર? કુંચિકા. કુંચિકા એટલે ચાવી. કુંચિકા એટલે ચાવી. તો દરેક વિદ્યાર્થીઓને ચિત્રપદાની 2 જે છે
એના દરેક શબ્દનો ગુજરાતી અર્થ લખાઈ ગયો હશે. બરાબર? હવે પછી નવા પેજ ઉપર લખો ચિત્રપદાની 3. ચિત્રપદાની 3. ચિત્રપદાની 3 લખી નીચે સંસ્કૃત અને એનો ગુજરાતી શબ્દ દરેક વિદ્યાર્થીઓ લખશે. બરાબર છે? સૌથી પહેલો એમાં શબ્દ છે રત્નમ. 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 મિસ તમારી સ્ક્રીન નથી દેખાતી. સ્કીન તો બેટા ચાલુ જ છે. તું કઈ ટચ કરી ગયો હશ. જો તમારો ખાલી એસ જ દેખાય છે મિસ. હા તો એસ ઉપર હા હવે ટચ. દેખાય. ચલો પછીનો શબ્દ છે, સૌથી પહેલો શબ્દ લખી લીધો દરેકે. રત્નમ મિસ એટલે મારથી નથી લખાણો. તમે ગુજરાતીમાં કીધું. રત્નમ એટલે રત્ન, જેને તમે ડાયમંડ કયો છો. બરાબર? પછીનો શબ્દ છે છત્રમ. મિસ છત્રમ. છત્રમ એટલે છત્રી, જેનો તમે વરસાદમાં ઉપયોગ કરો છો. અગર તો બહુ તડકો હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરો છો. એના પછીનો શબ્દ છે પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. પુષ્પમ એટલે ફૂલ. એના પછીનો શબ્દ છે ઉરુકમ. ઉરુકમ. ઉરુકમ એટલે પેન્ટ. મહિડા અમીન, વિડિયો ઓફ કરો તમારો. ઉરુકમ એટલે પેન્ટ. એના પછીનો શબ્દ છે ધનમ. ધનમ. ધનમ એટલે ધન અથવા તો પૈસા. જે કોઈ બે માંથી એક શબ્દ તમે લખો તે બંનેમાંથી એક લખજો, ધનમ અથવા તો પૈસા. બરાબર છે? એની પછીનો શબ્દ છે મિસ હા ઓલો હોય સિક્કો. સિક્કો નહીં, અહીંથી જે બોલાય ઈ જ લખવાનું છે બેટા. ધન અથવા પૈસા. એની પછીનો શબ્દ છે પુસ્તકમ. પુસ્તકમ એટલે ચોપડી. પુસ્તકમ એટલે ચોપડી. આમાં દરેક અમુક ચિત્ર તો એવા છે કે ચિત્ર જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે આને શું કહેવાય છે. એટલા સહેલા ચિત્ર અને સંસ્કૃતના શબ્દો છે. હવે તમે પુસ્તકમ એટલે ચોપડી લખ્યું, એની પછીનો શબ્દ છે લહસુનમ. લહસુનમ એટલે લસણ. લહસુનમ એટલે લસણ.
એના પછીનો શબ્દ છે સીવન યંત્રમ. સીવન એટલે આપણે જે સિલાઈ કરીએ તે, અને યંત્રમ એટલે એનું જે મશીન છે તે. બરાબર? શિવન યંત્રમ એટલે સિલાઈ મશીન. સીવન યંત્રમ એટલે સિલાઈ મશીન. એના પછીનો શબ્દ છે વિમાનમ. વિમાનમ. વિમાનમ એટલે વિમાન. સ્પીકર બંધ છે. વિમાનમ એટલે વિમાન. જો અહીંયા પૂછ્યા. અંદર વાતચીત ન કરો. તમારું સ્પીકર ઓફ રાખો દરેક વિદ્યાર્થી. એના પછીનો શબ્દ છે લોકયાનમ. લોક એટલે જેમાં લોકો બેસે છે તે. યાનમ એટલે વાહન. બરાબર? લોકયાનમ એટલે બસ. લોકયાનમ એટલે બસ. એના પછીનો શબ્દ છે કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ. કૃષ્ણ એટલે કાળું, ફલકમ એટલે પાટિયું. બરાબર? કાળું પાટિયું. કૃષ્ણ ફલકમ નો અર્થ થાય છે કાળું પાટિયું. આપણે જે માં ભણીએ છીએ, બરાબર, અત્યારે તો વ્હાઈટ અને ગ્રીન બોર્ડ છે, પરંતુ પહેલા એવા બ્લેક બોર્ડ આવતા કે જેમાં લખીને શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા. એટલે એને કાળું પાટિયું કહેતા. એટલે અહીંયા કૃષ્ણ ફલકમ નો અર્થ થાય છે કાળું પાટિયું. એની પછીનો શબ્દ છે શક્તમ. એના પછીનો શબ્દ છે શક્તમ એટલે બળદગાડું. શક્તમ એટલે બળદગાડું. તો દરેક વિદ્યાર્થીઓને ચિત્રપદાની 3 જે છે, બરાબર, એના બધા શબ્દનું ગુજરાતી લખાઈ ગયું હશે. હવે ચિત્રપદાની 4. તમારે જો ચિત્રપદાની 3 ની બાજુમાં જગ્યા હોય તો બાજુમાં પણ લખી શકો છો. નવા પેજમાં લખવું હોય તો નવા પેજમાં પણ લખી શકો છો. એટલે તમે હવે મોટા થઈ ગયા છો. તમારે કઈ રીતે ને ક્યાં લખવું ઈ તમે તમારી જાતે ડિસાઈડ કરીને લખવાનું છે. બરાબર? એક એક પ્રશ્ન છે ઈ આપણે પૂછવાનો નથી. મિસ આપણે નીચે લખીએ કઈ? મેં આના પહેલા પણ કીધું તું કે નીચે નહીં, બાજુમાં વચ્ચે લીટી પાડીને લખાય એટલે એક ચિત્રપદાની બીજી ચિત્રપદાનીથી અલગ પડે. બરાબર? ચિત્રપદાની 4. દરેકે લખી નાખ્યું હશે. બરાબર? હવે આપણે એનો પહેલો શબ્દ લખીએ છીએ. જો આમાં એવું થશે, ઘણાની પાસે કદાચ જો ટેક્સ્ટ બુક લઈ લીધી હશે, બરાબર, અગર તો પોતાની આજુબાજુથી અવેલેબલ હોય અને લીધી હશે
તો ઘણાને સૌથી પહેલો શબ્દ છે એ અંકની હશે, અંકની. અને ઘણાને સૌથી પહેલો શબ્દ છે ઈ અહીંયા જે દેખાય છે તમને ઈ હશે. એટલે હું દરેક એટલે કે બંને શબ્દના અર્થ બોલીશ. જેને જે હોય ઈ શબ્દ સંસ્કૃતનો લખી અને એનું ગુજરાતી ઈ વ્યક્તિ લખશે. બરાબર? અહીંથી સૌથી પહેલો શબ્દ તમને આપેલો છે માસી પત્રમ. માસી પત્રમ એટલે માસી એટલે શાહી અને પત્રમ એટલે જે ઈ પાત્ર છે તે. બરાબર? એટલે શાહીનો ખડિયો. મિસ હા બોલો બેટા. એમ આમાં તો અમારે ઊંધું આપ્યું છે, મંડુ ની લખ્યું છે. શું આપેલું છે? મંડુની. અંકની છે બેટા, અંકની છે. મેં હમણાં તમને પહેલા સ્પષ્ટ કર્યું. જે આ ચિત્ર દેખાય છે ઈ આ શબ્દ લખે અને બાકી બીજો શબ્દ છે ઈ અંકિની. અંકિની જેને હોય ઈ લોકો લખશે પેન. લખવા માટેની જે પેન હોય ને એનો અર્થ ઈ થાય પેન. બરાબર છે? અને મિસ પેન્સિલ આપેલી છે. હા, ઈ પેન્સિલ આપેલી હોય એટલે આપણે એનું ચિત્રમાં પેન લખવાનું છે બેટા. એટલે મિસ અંદુકી નથી લખવાનું ને? અંકિની લખીને એની સામે પેન લખવાનું છે. સંસ્કૃત અને ગુજરાતી બંને શબ્દ આપણે લખીએ છીએ ને બેટા, હા તો આપણે બંને શબ્દ લખવા પડે. બરાબર? હા. પછી બીજો શબ્દ છે ગ્રંથ. ગ્રંથ એનો અર્થ ગ્રંથ જ થાય. આમાં તમને ઉપર સંસ્કૃતમાં લીટી કરીને આપેલું છે ગ્રંથ. એની સામે તમે ગુજરાતી લખો તો માત્ર તમારે લીટી ઉપર કરવાની નથી, બાકી એનો શબ્દ ઈ જ થશે ગ્રંથ. બરાબર છે? એની પછીનો શબ્દ છે આભૂષણમ. આભૂષણમ એટલે ઘરેણાં. આભૂષણમ એટલે ઘરેણાં. એના પછીનો શબ્દ છે કરદીપઃ. કરદીપઃ. કર એટલે હાથ, અને આના પહેલા પણ ચિત્રપદાનીમાં આપણે જોયું હતું કે દીપ એટલે દીવો એટલે કે જે પ્રકાશ આપે તે. બરાબર? કરદીપ એટલે કર એટલે હાથ ને દીપ એટલે દીવો. પણ અહીંયા આપણે કરદીપ એટલે જે આપણે ઇલેક્ટ્રિક બેટરી રાખીએ છીએ ને કે જેના દ્વારા આપણે હાથમાં રાખીએ ને બધે પ્રકાશ આપણે જ્યાં જોતો હોય ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. એટલે આનો અર્થ થશે કરદીપઃ એટલે બેટરી. બેટરી. જો તમને કોઈ પણ શબ્દ ન સમજાય કે ન દેખાય તો તમારી સ્ક્રીન ઉપર ઝૂમ કરીને જોઈને તમે લખી શકો છો. બરાબર છે? એની પછીનું જે ચિત્ર છે ઈ છે ચમસઃ. ચમસઃ એટલે ચમચી. ચમસઃ એટલે ચમચી. એના પછીનો શબ્દ છે લવિત્રમ. લવિત્રમ. લવિત્રમ એટલે દાતરડું. તમને ખબર હોય તો જ્યારે આપણે ખેડૂત છે ઈ અનાજ ઉત્પન્ન કરે ને એટલે દાતરડાથી ઈ જે કટાઈ હોય ને ઈ કરતા હોય છે.
એટલે લવિત્રમ એટલે દાતરડું. એની પછીનો શબ્દ છે અવકારિકા. અવકારિકા એટલે કે કચરા પેટી. કચરા પેટી. એના પછીનો શબ્દ છે સંચિકા. સંચિકા એટલે ફાઇલ, જેમાં આપણે આપણા મહત્વપૂર્ણ તમામ જે પેપરો છે એનો સંચય એટલે કે સંગ્રહ કરીએ છીએ, ભેગું કરીએ છીએ, એક ફાઇલમાં જોઈન્ટ કરીને રાખીએ છીએ. ઈ સંચિકા એટલે ફાઇલ. એની પછીનો શબ્દ છે પીપીલિકા. પીપીલિકા એટલે કે કીડી. પીપીલિકા. હા તમારો વિડીયો બરોબર નથી આવતો, ઉપરનું દેખાય છે, ફેસ નથી દેખાતો. સોરી, સંભળાતું નથી. હા, તમારો કેમેરો સરખો કરો. ઓકે નથી દેખાતો. ઓકે ડન, બરાબર છે. પીપીલિકા એટલે કીડી. એની પછીનો શબ્દ છે સુમિતા મિસ, તમારો આંગળો આગળ આવે છે. વ્યવસ્થિત કેમેરો. ગણનયંત્રમ. એની પછીનો શબ્દ છે ગણનયંત્રમ. એ મિસ, કાંઈ દેખાતું જ નથી. હેલો મિસ, હાલો. તમારી સ્ક્રીન દેખાશે. મિસ, કાંઈ હા બેટા, દેખાતું હા. જ નથી. તમારી સ્ક્રીન દેખાશ મિસ. બેટા તે કઈ ટચ કર્યું હશે ને એટલે જતી રહી હશે. છતું હા. મિસ, તમારી સ્ક્રીન દેખાય છે. હા હા. ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર. મિસ, ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર. જેમાં આપણે કેલ્ક્યુલેટર, જો બેટા તમને આપેલું જ છે ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર, જેમાં તમે લાખો કરોડોની સંખ્યાની ગિનતી છે ઈ તમે સેકન્ડમાં કરી શકો છો. બરાબર. સાચું છે ને? મિસ, સ્ક્રીન નથી દેખાતી. એ જ ને. એની પછીનો શબ્દ છે દ્રોણી. મિસ, સ્ક્રીન નથી દેખાતી. હા, દેખાણી મિસ. એની પછીનો શબ્દ છે દ્રોણી. મિસ, ચિત્ર નથી દેખાતા. મિસ, મને નથી દેખાતું. મિસ, મને નથી દેખાતા. મિસ, મને નથી દેખાતા. નથી દેખાતું. મિસ, મને નથી દેખાતું. મિસ, મને દેખાશે નથી બેટા, જો. દેખાતું. હવે દેખાય છે બેટા? હા મિસ. સારું. નથી દેખાતું. નથી દેખાતું. નથી. જો એવું બને કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તો ઘણી વાર આવતા થોડીક વાર લાગે કે વચ્ચે જતું રહે,
તો બેટા આમાં છે ને ભણતા ભણતા થોડોક સહયોગ આપવાનો, થોડીક ધીરજ રાખવાની, બરાબર છે? મિસ ઓલા ચિત્ર નથી આવતા. આવશે, હમણાં આવશે. તું કર પછી આવે ને. દ્રોણી એટલે ડોલ. ત્રણેય. આ શબ્દ છે દ્રોણી. દ્રોણી. દ્રોણી એટલે ડોલ. બરાબર છે? મિસ હા બોલો પૂરું થઈ બેટા. ગયું? ના ના હજી થોડીક વાર છે. હા, એની પછીનો શબ્દ છે પિંજહ. એની પછીનો છેલ્લો શબ્દ છે પિંજહ. એટલે સ્વીચ. એટલે સ્વીચ. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે આપણે 1 થી 4 ચિત્રપદાની જે છે એના સંસ્કૃત અને ગુજરાતી શબ્દ શીખ્યા. બરાબર છે? આજના હોમવર્કમાં તમારે 1 થી 4 ચિત્રપદાની છે એના સંસ્કૃત ગુજરાતી શબ્દો પાક્કા કરવાના છે, પરીક્ષામાં પૂછાય. અને હોમવર્ક